सूत्र विषे समझावવાની ઈચ્છા है। સૌથી પહેલી m1v1 प्लस m2v2 इज इक्वल टू mrvr बराबर। आ सूत्र विषे पहला આપણે સૌથી પહેલા સમજીશું। હવે આ સૂત્ર ક્યારે કામ કરશે તો જ્યારે તમને બે મિશ્રણ આપેલા હશે, સમજો બે મિશ્રણ આપેલા હશે અને એમાં કોઈ બી આયન એક સરખો આયન હશે, માન લો કે એક એસિડ હશે અને બીજો બી એસિડ હશે। ધારો કે તમને બે એસિડ એસિડ આલ દીધા હશે, અથવા ધારો કે તમને બે બેઝ આપ્યા હશે, એક બેઝ અને બીજો પણ તમને શું આપ્યો હશે, બેઝ આપ્યો હશે, અથવા તમને કોઈ સેમ આયન વાળું સૂત્ર આલ દીધું હોય तो ए वक्त पहला तो आ काम करसे। समझो m1v1 प्लस m2v2 इज इक्वल टू mrvr ए काम क्यारे करे तो बे एसिड एसिड होय, बे बेઝ बेઝ होय, अथवा બંનેમાં સેમ આયન હોય। સમજો સેમ આયન એટલે કેવી રીતે, ધારો કે આની જોડે બી ક્લોરાઇડ है ને આના જોડે બી ક્લોરાઇડ હોય તો આ સૂત્ર કામ કરશે, બાકી આ સૂત્ર કામ નહીં કરે। ક્લિયર। હવે એસિડમાં તમે આ જ્યારે સૂત્ર વાપરો ને તમે એસિડ એસિડ માટે તો તમારે ખાલી H+ ની સાંદ્રતાને ધ્યાનમાં રાખવાની, બીજી કોઈ સાંદ્રતાને ધ્યાનમાં રાખવાની જરૂર નથી, બરાબર। H+ ની સાંદ્રતાને ધ્યાનમાં રાખવાની, બીજી કોઈ સાંદ્રતાને ધ્યાનમાં રાખવાની જરૂર નથી। ઓકે, નીચે લખું બેટા, વાંધો નહીં, થોડું નીચે લખું, ચિંતા ના કરશો। હજી બી ટ્યુબલાઇટ પડે એવું છે એમ ને? સારું, વાંધો નહીં, તો હું નીચે લખીશ। ઓકે, चलो तो તમારે શું એ Cl એની સાંદ્રતાને ધ્યાનમાં લેવાની, મતલબ એસિડ હોય તો H+ ની સાંદ્રતાને ધ્યાનમાં લેવાની, એના પછી બેઝ હોય તો તમારે OH- ની સાંદ્રતાને ધ્યાનમાં લેવાની, અને એના સિવાય કોઈ બી આયન હોય, સમજો ધારો કે X- આયન है તો એ તમારે એ આયનની સાંદ્રતાને ધ્યાનમાં લેવાની। જો હવે કેવી રીતે કઈ સાંદ્રતાને કેવી રીતે ધ્યાનમાં લેવાની સમજાઈ દઉં। ધારો કે તમને એમ કે 20 મિલી, બરાબર, તમને એવું કે 20 મિલી, બરાબર, અને પછી એમ કે 0.2 મોલર H2SO4, બરાબર, 20 મિલી તમને એમ કીધું 0.2 મોલર H2SO4, એને ધારો કે આપણે મિક્સ કરીએ છીએ 50 મિલી 0.5 મોલર HCl સાથે, બરાબર। ધારો કે તમને રકમ એવી આપી છે, આ રકમ સમજો, હું થોડા અક્ષર બી મોટા કાઢીશ અને હું નીચે બી લખીશ। ઓકે, ચલો વાંધો નહીં બેટા, તમને જે બી ફરિયાદ હોય એ તમે કહી શકશો, ચિંતા નથી। ચલો તો જો આ 20 મિલી 0.2 મોલર H2SO4 વત્તા 50 મિલી 0.5 મોલર HCl, આ બંનેને આપણે ભેગા કરીએ છીએ। ચલો આ બંનેને આપણે શું કરીએ છીએ, ભેગા કરીએ છીએ। देखो તમને કોઈ બી પ્રકારની ફરિયાદ આવે તમે કરી શકશો, કોઈ ચિંતા જેવું છે નહીં। તમે કોઈ બી ફરિયાદ હશે, ફરિયાદ વ્યાજબી હશે, 100% એનું આપણે નિરાકરણ કરીશું, ચિંતા જેવું છે નહીં। ચલો, અને એવું નહીં કે કોકને આવે ને કોકને ના આવે તો નહીં થાય, ભલે એક માણસની બી ફરિયાદ હશે આપણે એનું નિરાકરણ કરીશું। ચલો તો 20 ml 0.2 મોલર H2SO4 વત્તા, देखो ફરિયાદનું નિરાકરણ થશે, બાકી જે બહાના છે અને જે બહાનાબાજ છે એમનું કોઈ ઈલાજ નથી। અને મારું એક આદત છે કે જે ભણતા હોય એમને હું ભણાવું, સામેથી હું કોઈને ભણાવતો નથી। એટલે જે લોકો બહાના કાઢવા માહિર રહે, અમુક આયા આજે, બરાબર, તો એ લોકો એમની રીતે ભણો, પછી બીજું તો શું, બાકી મારી કોશિશ હું પૂરી કરે। ઓકે, ઓ દશરથ બી આવ્યો છે આજે, સરસ બેટા, હવે આવી જવાનું રેગ્યુલર। ચલો દશરથ મહેન્દ્ર રેગ્યુલર આવીને ભણવાનું બેટા, સમજણ પડી ને? ઓકે, કોઈ આપણે કંઈ કહી જાય ને એવો ચાન્સ જ નહીં આવવાનો। સમજો આપણને કોઈ માણસ ક્યારે કહી જાય, આપણે ભૂલમાં હોઈએ, ફોલ્ટમાં હોઈએ, તો આપણે એટલું પરફેક્ટ રહેવાનું ને કંઈ કોઈ આપણને કશું કહે જ ના જીવનમાં। ચલો હવે સમજો 20 મિલી 0.2 મોલર H2SO4 અને 50 મિલી 0.5 મોલર HCl। देखो આ એસિડ है અને આ બી એસિડ है, બે એસિડ એસિડને ભેગા કર્યા તો આ જે આપણું 20 મિલી है ને એ આપણું V1 है, એ શું है V1। અહીંયા જે 50 મિલી है એ આપણું V2 है। હવે સમજો અહીંયા તમારે M1 શું લેવાનું એ સૌથી મોટો પ્રશ્ન છે કે તમે M1 શું લેશો, બરોબર। M1 કોને કહેવાય તો મેં તમને કીધું છે કે તમારે H+ ની સાંદ્રતા લેવાની। કઈ સાંદ્રતા લેવાની? H+ ની સાંદ્રતા। એટલે તમે અહીંયા M1 માં ધ્યાન રાખજો, તમારું જે M1 છે ને એ 0.2 ગુણ્યા 2 બનશે। એનું કારણ છે H2SO4 માં 2 H+ હોય, સમજો H2SO4 હોય ને શું હોય 2H+ અને SO4 - 2, मतलब एक H2SO4 માં H+ કેટલા है 2 છે,
એક H2SO4 માં H પ્લસ કેટલા છે 2 છે એટલે તમે M1 કેટલો લેશો 0.4 લેશો 0.2 ગુણ્યા 2 એટલે તમારો M1 કેટલો બનશે 0.4 બનશે એ ધ્યાન રાખજો તમારો M1 શું બનશે 0.4 તો આ ધ્યાન રાખજો આપણે H પ્લસ ને અહીંયા ધ્યાનમાં લઈશું ક્લિયર અને તમારો જે અહીંયા M2 છે એ બનશે 0.5 શું બનશે 0.5 સમજણ પડી અહીંયા તમારો M2 શું બનશે 0.5 બનશે ક્લિયર મતલબ એકલો H જ છે એટલે 0.5 હવે તમારું VR શું છે સમજો VR मतलब V रिजल्टिंग कुल कद VR मतलब V रिजल्टिंग कुल कद तो कुल कद કેટલું 50 + 20 એટલે આપણું VR બનશે 70 ml એટલે આપણું જે કુલ કદ છે એ કેટલું થશે 70 ml થશે અને હવે પ્રશ્ન છે કે આપણે MR શોધવાનો છે બરાબર તો તમે આ સૂત્રને હવે વાપરી શકો M1 V1 + M2 V2 = MR VR બધી કિંમતો મેં તમને કહી દીધી છે કિંમત મૂકીને જવાબ આપો બરાબર બધી કિંમતો મેં તમને કીધી છે કિંમત મૂકીને જવાબ આપશો ફટાફટ અરે નામ બોલો તો કોઈ નહીં હસો તો ખરા આવતા જતા તમે દેખજો નામ બોલો તો કોઈ નહીં હસો તો ખરા ઓકે કેતન સર વેલકમ આપનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત છે આવકારું છું આપને તમારે વાતો કરવી હોય તો કહો અત્યારે હું નવરો છું એમ બી છોકરાઓ બધા દાખલો જ ગણે છે એ લોકો ધંધે વળગાડેલા છે આપને કંઈ કહેવું હોય તો તમે મારા સાથે વાત કરી શકો હું બિલકુલ ફ્રી છું અત્યારે કોઈ કામ છે નહીં કંઈ કહેશો આપ શ્રી ભાઈ ડીસાવાળા જે સ્ટુડન્ટ છે 12મા વાળા એમને જણાવીશ કેતન સર વિશે મારું એવું માનવું હતું પહેલાં કે આપણે જે ભાવસાર સાહેબ છે એ બહુ શ્રેષ્ઠ છે બાયોલોજીમાં પણ ઘણા દિવસથી મને ભાવસાર સાહેબની ઉણપ વર્તાતી હતી એવું લાગતું હતું કે ભાઈ એમના જેવા બાયોલોજીના શિક્ષક બીજા હશે કે નહીં તો મને જણાવતા આનંદ થાય છે ડીસાવાસીઓને અને આપણા ડીસા શહેરના સારા સ્ટુડન્ટને કે ભાવસાર સાહેબ જેવું અને એમને હવે આપણે એવું તો ના બોલીએ વિડીયોમાં એમના જેવું સેમ ટુ સેમ ભાવસાર સાહેબ જેવું બરાબર બાયોલોજી બહુ ડીપ સમજણવાળું તમને મળી શકે એવું છે 12 સાયન્સના વિદ્યાર્થીઓ બાયોલોજીના અંદર બહુ સારું એમનું કામ છે એમના વિડીયો બી છે યુટ્યુબ ચેનલમાં કેતનભાઈ રાવલ કરીને એમની ચેનલ છે એ તમે જોજો બહુ ઉમદા કામ કર્યું હોય બહુ બેસ્ટ બાયોલોજીમાં કામ છે એકવાર તો મને બહુ ગમ્યું પર્સનલી તમે બી એકવાર જોજો જીગર કરણ મૃતિકા દીપક પાટીલ જે બી હોય બધા ડીસાવાળા જે બી લેક્ચર જોતા હોય એ લોકો એકવાર ચેક કરજો નચિકેત પછી શું નામ આપણે બોલો ઠક્કરનું એ જે બી બધા જે પણ જોતા હો બધા જોજો બહુ સારું હોય મજા આવે એવું હોય તમને ગમશે બરાબર સાહેબ બહુ મસ્ત ભણાવે છે સારું છે આ તો હું ફ્રી હોય એટલે ખાલી વાત કરી દઉં તમને પણ આમ ખરેખર સારું હોય એમને આપણું 11 સાયન્સમાં ચાલુ કર્યું છે છોકરાઓ બી બહુ બેસ્ટ છે સાહેબનું કામ બી જોરદાર છે અને ખરેખર તમે લોકો લકી છો રોયલના સ્ટુડન્ટ કે તમારી જોડે આટલું સારું બાયોલોજી છે બાકી હું તમને કહી દઉં ડીસામાં બી અથવા પાલનપુરમાં બી એટલા બેસ્ટ જે ટીચર જોઈએ એ નથી હજી બાયોલોજી માટે તો આ એક સત્ય બરાબર ઓકે સારું હવે આવી ગયો આન્સર હા રાજેશ બરાબર છે જોઈ લેજો એકવાર ચલો તમે વિડીયો જોજો સરના બહુ મજા આવશે તમને ચલો સારું હવે દેખો સૂત્ર એવું બનશે આપણું M1 V1 + M2 V2 = MR VR બરાબર M1 V1 + M2 V2 = MR VR ચલો M1 એટલે 0.4 चलो V1 એટલે 20 M2 बराबर प्लस है बच्चे प्लस है गुणाकार नहीं है चलो M2 એટલે કેટલું है 0.5 बराबर પછી V2 કેટલું है 50 बराबर હવે MR
બરાબર એમ આર ને વીઆર એ 70, તો તમે અહીંયાથી એમ આર ને કરતા બની દેશો. બધાએ લગભગ આવું લખ્યું હોય. એમ આર ને કરતા બનાવ્યા પછી હવે દેખો કરતા બનાવવાનું કામ તમારું હોય. હવે થોડું ઘણું શીખવી દઉં. 0.4 × 20 બરાબર એટલે 4 × 8 એટલે મને લાગે 8 થશે. આવ્યું ક્લિયર. પછી 0.5 × 50 એટલે આ 25 થશે. એટલે 8 + 25 ભાગ્યા 70 ઇઝ ઇક્વલ ટુ એમ આર. આ 70 આ બાજુ આવી ગયા એટલે તમને લગભગ 0.04 બરાબર 0.47 એવો બધાને આન્સર મળશે. ક્લિયર. હવે મને ખબર નહીં કેટલો આન્સર મળશે પણ હું નિકુલના આન્સર ઉપર વિશ્વાસ કરી દઉં છું બરાબર. અને હું માની લઉં છું કે 0.47 આન્સર મળે છે. અગર આન્સર પ્લસ માઇનસ હોય તો તમે ચેક કરી દેજો. અને પાટીલ પ્રિન્સ પણ નિકુલના સૂરમાં સૂર પૂરે છે એટલે વધારે કન્ફર્મ થઈ ગયું. ઓહો. અને આપણો રાજેશ ચૌધરી બરાબર સિંહ, આપણો બુરાલ ગામનો શેર, બુરાલનો નાનો સિંહ બરાબર, તો એ પણ 0.47 આપણને જણાવી રહ્યો છે. ને તમને કહું રાજેશને બહુ ખોટું લાગ્યું હોય એટલે તમે જોજો એના આગળના વિડીયોમાં આપણને બધું ગુસ્સાવાળું ઇમોજી મૂક્યું હોય, એંગ્રીવાળું. ને આ વખતે આપણે રાજેશ વિશે કશું કહેતા નથી એટલે આપણે અપેક્ષા રાખીએ કે આ વખતે રાજેશ આપણને લવવાળું ઇમોજી મૂકે. સારું એવું કોઈ હે શું કહેવું. ચલો તો આ કેટલું આવશે 0.47 આવશે. ધ્યાન રાખજો એસિડ હતા એટલા માટે. સારું. હવે એક બીજી રકમ આપું છું કે તમે આ ફોર્મ્યુલાને ક્યારે વાપરી શકો એના માટે. ઓકે. હવે બેઝ માટેની એક વાત કરી દઈએ આપણે. ચલો હવે આ ફોર્મ્યુલો ક્યારે વપરાય તો એ સમજો. એમ આર વી આર આ ફોર્મ્યુલો ક્યારે વપરાશે. ચલો હવે હું તમને અમુક વસ્તુ બીજી થોડી સમજાવવા માંગીશ અહીંયા. ધારો કે બેઝનું હોય તો તમારે OH માઇનસની સાંદ્રતા જોવાની છે. સમજો મેં તમને એમ કીધું કે મારી જોડે 200 મિલી 0.3 મોલર, ચલો 0.3 મોલર NaOH છે બરાબર. 200 મિલી 0.3 મોલર NaOH છે. એને હું મિક્સ કરું છું 300 મિલી 0.2 મોલર CaOH ટ્વાઇસ સાથે બરાબર. કોના સાથે? CaOH ટ્વાઇસ સાથે. તો ધ્યાન રાખજો 200 મિલી 0.3 મોલર NaOH છે, 300 મિલી 0.2 મોલર CaOH ટ્વાઇસ સાથે એને મિક્સ કરું છું. તો જે પરિણામી દ્રાવણ બનશે, જે મિશ્રણ બનશે એની સાંદ્રતા કેટલી હશે? હવે મેં તમને પ્રશ્ન પૂછ્યો મતલબ હું તમને એમ પૂછું છું કે મિશ્રણની સાંદ્રતા કેટલી બરાબર. એવો પ્રશ્ન છે મિશ્રણની સાંદ્રતા કેટલી. ક્લિયર. તો હવે તમે ફટાફટ આનો જવાબ આપશો. ક્લિયર. મારે આનો આન્સર જોઈએ જલ્દીથી જલ્દી એટ ધેટ ટાઈમ. જો આપણે લાઈવ ક્લાસ એટલે આપણે ક્લાસમાં ક્લાસ જેવો લાઈવ ક્લાસ કરીએ છીએ. સમજ્યા? આનો જવાબ આપશો ફટાફટ. તમે જવાબ આલો એટલી વાર હું એકાદું ગીત બીટ ગાઉં. કયું ગાવું? હેડો. ગુજરાતી ગાવું કે હિન્દી કે ઇંગ્લિશ? તમે જે કોઈ ભાષામાં ગાઓ. મહેન્દ્ર કે હેડ ગુજરાતી. હે સનેડો 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 લાલ સનેડો. હાય વિવેક, કેમ છો? हाय नचिकेत, हाउ आर यू? कैसे हो? इंग्लिश हारू इंग्लिश. ओके. इंग्लिश गीत મને આવડે છે, હું ગાઈ દઉં છું. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. બસ આટલું જ આવડે. ચલો 0.36. ઓકે ચલો હવે 0.36 થઈ ગયું. હવે ડાયરેક્ટ થોડું બનાવું છું. આનું V1 200 બરાબર. અમુક જણા તો શું વાતોમાં ધ્યાન હાલશે, એ બધા આપણા ટ્રાયલ ચાલે કે કોણ વાતોમાં ધ્યાન હાલે ને કોણ દાખલામાં ધ્યાન હાલે. ને આપણું જે M1 હે તો આના અંદર OH માઇનસ એક જ છે એટલે M1 કેટલું બનશે? 0.3. ક્લિયર. આ V2 એ આપણું 300 અને આપણું M2 કેટલું બનશે ખબર પડે બધાને? देखो અહીંયા OH ટ્વાઇસ છે, અહીંયા OH શું है? ટ્વાઇસ. देखજો ભાઈ, એટલે OH ટ્વાઇસ છે એટલે 2 × 4 એટલે કેટલું થશે? 0.4 થઈ જશે. ક્લિયર. સારું. હવે તો હવે સૂત્ર ડાયરેક્ટ આવું બનશે MR
ઇઝ ઇક્વલ ટુ શું બનશે m1v1 પ્લસ m2v2 ઇઝ ઇક્વલ ટુ વીઆર. ટોટલ વીઆર તમે આવી રીતે લખી શકો અને બધાએ આન્સર લાવી દીધો હોય કે 0.36. તો હું ડાયો થતો નથી. સારું, હવે એક બીજી રીતે હું તમને પ્રશ્ન પૂછું છું. જો બીજી રીતે પ્રશ્ન પૂછું, બધાએ 0.36 લાવ્યા એનો મતલબ એમને એમ તો લાવ્યો નહીં હોય, બરાબર. ચલો હવે અહીંયા બે રીતે પ્રશ્ન પૂછાય તમને. દેખો પ્રશ્ન, પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન સમજજો. મેં તમને એમ પૂછ્યું કે મિશ્રણમાં સાંદ્રતા કેટલી, બરાબર, મિશ્રણની સાંદ્રતા કેટલી, એવો પ્રશ્ન પૂછ્યો. હવે હું તમને એમ પ્રશ્ન પૂછું કે મિશ્રણમાં OH માઇનસની કુલ સાંદ્રતા ગણો. મિશ્રણમાં OH માઇનસની કુલ સાંદ્રતા ગણો. જો આ નવો પ્રશ્ન. પહેલા મેં તમને પૂછ્યું કે સાંદ્રતા ગણો, શબ્દ સમજો વાલા. પહેલા મેં તમને પૂછ્યું કે સાંદ્રતા ગણો અને હવે હું તમને પૂછી રહ્યો છું કુલ સાંદ્રતા ગણો. તો શબ્દમાં ઘણો ફેર છે. સાંદ્રતા ગણવી એ જુદી વસ્તુ છે અને કુલ સાંદ્રતા ગણવી એ જુદી વસ્તુ છે. ધારો કે સાંદ્રતા પૂછે તો આન્સર આવશે 0.36. બધાએ લગભગ 0.36 જ જવાબ આપ્યો છે, બરાબર. 0.36 મોલર. ધારો કે તમને સાંદ્રતા પૂછશે તો હવે તમને પૂછે કુલ સાંદ્રતા ગણો, તો તમારે શું કરવાની સમજો. આટલે સાંદ્રતા એ 0.3 ને અહીંયા સાંદ્રતા એ 0.4. એટલે તમારે શું કરવાનું કે 0.3 વત્તા 0.4 એટલે થશે તમારું 0.7. તો એમ કહેવાનું કે OH માઇનસની કુલ સાંદ્રતા એ કેટલી છે 0.7 મોલર છે. તો આ તમારો આન્સર. તો આ તમારું શું છે આન્સર છે. સમજાય છે આન્સર? આન્સરમાં ખબર પડે છે? ચોટે છે? ઓકે, ચોટ્યું કેમ ખબર ના પડી. અહીંયાથી તો પરફેક્ટ જઈ રહ્યું હોય, કદાચ તમારા નેટવર્ક સ્પીડમાં પ્લસ માઇનસ થયું હોય એના કારણે ચોટ્યું હશે, વાંધો નહીં. ઓકે, ફરીથી બોલ દઉં. ચલો, ખબર પડી નહીં આગળના ટોપિકમાં, એનો મતલબ આગળના ટોપિકમાં ખબર પડી કે ના પડી. ચલો, મેં આ કુલ સાંદ્રતાવાળો કોન્સેપ્ટ ભણાવ્યો, એમાં સમજણ પડી કે ના પડી, નહીં તો પાછો ભણો. ધારો કે ચોંટવાના કારણે પ્રોબ્લેમ થઈ હોય તો. પાછો ભણાવો એમ કહેતા હોય તો પી લખો, એટલે પાછો ભણાવી. પી લખીને મોકલો. આવું પી લખીને મોકલો તો હું પાછું ભણાવી દઉં ટોપિક. ઓકે બેટા, ફરીથી કહી દઉં, સમજો. ફરીથી જ કહી દઉં છું. એક બે પી આવી ગયા એટલે ફરીથી કહી દઉં છું, કોઈ ચિંતા નથી. જો આપણે મિશ્રણમાં સાંદ્રતા ગણી એ તો તમને આવડી ને. ધારો કે આપણે મિશ્રણમાં જે સાંદ્રતા ભણાવીએ શું આવી 0.36 મોલર, તો એ તો બધાના આન્સર લગભગ આવી ગયો હતો 0.36 મોલર મિશ્રણમાં સાંદ્રતા. હવે આપણે એમ કીધું કે મિશ્રણમાં OH માઇનસની કુલ સાંદ્રતા ગણો. જેવો પ્રશ્ન હોય કે મિશ્રણમાં OH માઇનસની કુલ સાંદ્રતા ગણો. देखो, सांद्रता गणवी अलग वस्तु है અને કુલ सांद्रता गणवी अलग वस्तु है. सांद्रता गणवी જુદી વસ્તુ છે અને કુલ सांद्रता ગણવી જુદી વસ્તુ છે. सांद्रता ગણવા માટે તમારે આખું સૂત્ર લખવું પડે. સમજો, ધારો કે તમારે મિશ્રણમાં सांद्रता ગણવી હતી તો તમે લોકોએ શું કર્યું? આવું કર્યું કે m1v1 પ્લસ m2v2 ઇઝ ઇક્વલ ટુ mrvr. આવું કર્યું. એના પછી તમને સાંદ્રતા મળી. તો એ જે સાંદ્રતા મળી ને એ મિશ્રણમાં સાંદ્રતા હતી. કેમાં હતી? મિશ્રણમાં સાંદ્રતા. હવે મેં તમને કીધું કે મિશ્રણમાં OH માઇનસની કુલ સાંદ્રતા ગણો. તો જ્યારે અહીંયા કુલ શબ્દ વાપરે તો તમારે
આવું m1v1 પ્લસ m2v2 ઇઝ ઇક્વલ ટુ m2v2 આવું સૂત્ર વાપરવાની જરૂર નથી. મતલબ તમે આવું સૂત્ર વાપરશો નહીં. તો તમારે કેવું કરવાનું, તો ડાયરેક્ટ બારથી ગણી અને દાખલો પૂરો કરવાનો. બારથી ગણીને એટલે કેવી રીતે કે સમજો આના અંદર OH માઇનસ કેટલા, તો 0.3. સમજો આના અંદર OH માઇનસ કેટલા, તો 0.3. ખબર પડી પહેલામાં. અને બીજામાં OH માઇનસ કેટલા, તો 0.4. સમજ્યા? તો આના અંદર OH માઇનસ કેટલા, 0.4. તો જુઓ 0.3 m1 વાળા અને 0.4 m2 વાળા, ટોટલ થઈને OH માઇનસ કેટલા, તો ટોટલ થઈને OH માઇનસ કેટલા, 0.7. સમજણ પડી? તો OH માઇનસની મિશ્રણમાં કુલ સાંદ્રતા, તો તમારો આન્સર આવશે 0.7 મોલર. શું આવશે? 0.7. મતલબ આ બંનેનું પ્લસ કરી દઈશું. અને ધારો કે તમને એમ પૂછ્યું હોત કે OH માઇનસની મિશ્રણમાં સાંદ્રતા, તો તમારો આન્સર આવે 0.36, જે તમે પહેલા લાવ્યા. देखो બંનેમાં ફરક है. મિશ્રણમાં OH માઇનસની કુલ સાંદ્રતા તો 0.7 અને OH માઇનસની મિશ્રણમાં સાંદ્રતા, देखो અહીંયા ખાલી કુલ શબ્દ નથી, તો આન્સર આવશે 0.36. અને ધારો કે તમને એમ પૂછ્યું હોત કે પરિણામી મિશ્રણની સાંદ્રતા, અને કોઈ ફોડ ના પાડ્યો હોત, સમજો પરિણામી મિશ્રણની સાંદ્રતા, અને સમજો કોઈ ફોડ પાડ્યો નથી, એનો મતલબ કોઈ ખુલાસો કર્યો નથી, ખાલી એમને એમ કીધું પરિણામી મિશ્રણની સાંદ્રતા, તો બી તમારો આન્સર આવે 0.36 મોલર. તો બી તમારો આન્સર શું આવે? 0.36 મોલર. એટલે હું તમને એમ કહું છું કે ધારો કે તમને પરિણામી મિશ્રણની સાંદ્રતા પૂછે ને, તો તમારે m1v1 પ્લસ m2v2 ઇઝ ઇક્વલ ટુ mrvr આવું કરવું પડે. જો બેટા તમને A અને B બેનું મિશ્રણ આપ્યું અને પછી એમ કીધું કે પરિણામી મિશ્રણની સાંદ્રતા ગણો, તો તમે શું કરશો મારા દીકરા? m1v1 પ્લસ m2v2 ઇઝ ઇક્વલ ટુ mrvr આવું કરશો. સમજાઈ ગઈ એક વાત? બીજું તમને એમ કીધું કે મિશ્રણમાં OH માઇનસની સાંદ્રતા ગણો, તો પણ તમે એ જ કરશો, m1v1 પ્લસ m2v2 ઇઝ ઇક્વલ ટુ mrvr. પણ તમને એમ કે OH માઇનસની કુલ સાંદ્રતા ગણો, તો પછી તમારે એ બધું કરવાનું નહીં. બહારથી જોઈ લેવાના કે આમાં કેટલા OH ને આમાં કેટલા OH ને એનો સરવાળો મારી દેવાનો, એટલે એ બનશે કુલ સાંદ્રતા. ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું છું એવું, એટલે તમને વધારે સમજણ પડશે. ચલો આ નીકાળ દઉં છું અને એક એક્ઝામ્પલ આપું છું એટલે વધારે સમજણ પડશે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો જયદીપ માં દીકરા. 1 2 3 4 અંબે માકી જય જય કોર. ચલો સારું, તો આથી વાત. हम तुम्हारे हवाले वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. 50 ml 0.2 मोलर BaCl2 એને આપણે મિક્સ કરીએ છીએ 20 ml 0.5 મોલર AgCl સાથે. બરાબર? AgCl સાથે. Clear? 50 ml 0.2 molar BaCl2 is mixed with 20 ml 2.5 molar AgCl. તો હવે તમને એમ પૂછ્યું છે કે મિશ્રણમાં Cl ની મોલર સાંદ્રતા ગણો. હવે સમજો આવી રીતે આ મોટી ચડ્ડી હે ને, આ મોટી ચડ્ડી એટલે આવો જે મોટો કાઉન્સ હોય ને એને મોલર સાંદ્રતા કહેવાય. આવી રીતે મોટી ચડ્ડીને શું કહેવાય? મોલર સાંદ્રતા. ક્લિયર? તો ડાયરેક્ટ પ્રશ્ન થઈ ગયો, મિશ્રણમાં Cl ની મોલર સાંદ્રતા ગણો. આ ક્વેશ્ચન 1. ક્વેશ્ચન નંબર 2,
મિશ્રણમાં Cl ની કુલ સાંદ્રતા ગણો. આ ક્વેશ્ચન નંબર 2. મિશ્રણમાં Cl ની કુલ સાંદ્રતા ગણો. આ છે ક્વેશ્ચન નંબર 2. પછી આના ઉપરથી હું ક્વેશ્ચન 3 બી શીખું છું, પણ અત્યારે આ ગણો. ચોટે સારું, હવે જોઈ લો રકમ આવીએ. 50 મિલી 0.2 મોલર BaCl2 વત્તા 20 મિલી 0.5 મોલર AgCl, બરાબર. તો તમને એમ કીધું મિશ્રણમાં કેટલા Cl- હશે અને મિશ્રણમાં Cl- ની કુલ સાંદ્રતા કેટલી હશે. આ બે પ્રશ્નોના જવાબ છે એ ગણવાના. સારું, મારે 20 Mbps નું વાઈફાઈ એક ટાઈમ બી ચોટ્યું નહીં, જરાય થોડું બી ચોટ્યું નહીં. હું આમે આઈપેડમાં બધા કમેન્ટ વાંચું જ છું. હું તમારા સામે જ બેઠો, તમારા કરતાં મોટી સ્ક્રીનમાં હું લખેલું બધું જોઉં જ છું. જરાય ચોટ્યું નથી, બરાબર. 20 Mbps ની સ્પીડે. અલે આ જયદીપ 943 Mbps કોને કહેવાય એનું ગુજરાતી કર પહેલા. 943 Mbps ની સ્પીડ આખા ભારતમાં નહીં કોઈ જગ્યાએ. 943 kb પર સેકન્ડ હશે. ગોડા અલગ 943 Mbps. હા, એ વરસાદ તો અમારા બાજુ બી છે. વરસાદ તો અમારા બાજુ બી છે, પણ ચોટે તો છે જ. ઈસરોમાં હે એમ 943 Mbps? ખબર નહીં મને. ઈસરોમાં હશે. ચાલુ જ છે બાર વરસાદ. સારું સારું, ચિંતા નહીં કરવાની, થઈ જાય ભૂલ. જો હવે કુલ તો હું કહી દઉં. જો 0.2 અને હવે અહીંયાથી Cl એટલે 2 દુ 4 એટલે Cl માઇનસ કેટલા થશે આમાં? 0.4, બરાબર. ને એટલે 0.5 અને 1 Cl એટલે કેટલા થશે Cl? 0.5 એટલે 5 આ અને 4 આ એટલે Cl ની કુલ સાંદ્રતા કેટલી? Cl ની કુલ સાંદ્રતા આવશે 0.9. તો એ સાચું. તો ભાઈ Cl ની કુલ સાંદ્રતા 0.9 મોલર. તો આ વાત તમારી સાચી છે. સારું, હવે એમ કીધું મિશ્રણમાં કેટલા Cl માઇનસ, તો હવે એ તો શોધવા પડે, બરાબર. મિશ્રણમાં કેટલા Cl માઇનસ તો એ તમે શોધી લેજો. M1V1 M2V2 MRVR કર્યું. સારું, હવે એક નવો પ્રશ્ન શીખવું એ સમજો. હવે એક નવી વસ્તુ શીખવું એ સમજજો. અમુક જણા તો ચટ્ટી ફાટી જાય નવી વસ્તુ આપણી, બરાબર. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 જો કહી દઉં ચડ્ડી એકદમ મજબૂત પકડજો, ફાટે નહીં, બરાબર. આ પહેલી શરત છે ક્વેશ્ચન નંબર 3 આપણી.
મિશ્રણમાં હાટેની ધ્યાન રાખજો Ag+ ની સાંદ્રતા ખબર મિશ્રણમાં Ag+ ની સાંદ્રતા અને ક્વેશ્ચન નંબર 4 મિશ્રણમાં Ag+ ની કુલ સાંદ્રતા જે લોકો નીટ ને જેઈ કરવું હોય ને એ લોકો સાંભળજો મિશ્રણમાં Ag+ ની સાંદ્રતા અને Ag+ ની કુલ સાંદ્રતા તો देखो કુલ સાંદ્રતામાં તો કોઈ ટેન્શન જેવું है नहीं ધારો કે સમજો આ 0.5 है હવે સમજો આનો મતલબ સમજો કે 0.5 મોલર AgCl તો આનો મતલબ શું થાય 0.5 મોલર AgCl નો શું મતલબ થાય તો એનો મતલબ એવો થાય 0.5 મોલર Ag+ વત્તા 0.5 મોલર Cl માઈનસ આનો એવો મતલબ થાય સમજણ પડે આનો મતલબ એવો થાય કે આના અંદર Ag 0.5 હશે અને Cl બી કેટલો હશે 0.5 હશે એવો એનો અર્થ થાય તો તમને એમ પૂછે કે Ag+ ની કુલ સાંદ્રતા કેટલી તો આન્સર આવશે 0.5 Ag+ ની કુલ કેટલી તો આન્સર આવશે 0.5 મોલર ચલો આમાં સમજણ પડી હોય તો આવી રીતે અંગૂઠો મોકલજો નીચે કમેન્ટમાં હવે પૂછે કે મિશ્રણમાં Ag+ કેટલા તો સમજો આખું નવું સૂત્ર આવશે મિશ્રણમાં Ag+ કેટલા એના માટે નવું સૂત્ર આવશે અને નવું સૂત્ર કેવી રીતે બનશે શું થશે એ કહું છું ચલો સારું હવે આ સૂત્ર ક્યારે કામ લાગે સમજો ચલો m1v1 વાળું સૂત્ર ક્યારે કામ લાગે સમજો m1v1 m2v2 mrvr આ સૂત્ર ક્યારે કામ લાગે જ્યારે એક સરખા આયન બે દ્રાવણમાં હોય મતલબ આની જોડે ક્લોરીન અને આના જોડે બી કયો ઓકે AgCl બરાબર આના જોડે ક્લોરીન અને આના જોડે ક્લોરીન બંને જોડે ક્લોરીન છે તો તમે આવું સૂત્ર વાપરી શકો m1v1 m2v2 mrvr હાય શ્રવણ પાર્ટી કેવો હતી ઋતિકા કેમ છે બટી ચાલો તો ધ્યાન રાખજો m1v1 m2v2 mrvr તો આમાં બી ક્લોરીન છે ને આમાં બી ક્લોરીન છે દીપો નહીં દેખાતો દીપાને આજે નહીં થયું શું ચાલુ હે ચલો તો આમાં Cl ને આમાં Cl બંનેમાં Cl હે તો તમે આ સૂત્ર વાપરી શકો હવે કેવું Ag આમાં હે ને આમાં Ag હે જ નહીં તમે દેખો આમાં Ag છે ને આમાં Ag નથી બરાબર તો તમે આ સૂત્ર ના વાપરી શકો m1v1 m2v2 mrvr આવું સૂત્ર વાપરી શકો નહીં હવે તમારે સૂત્ર વાપરવું પડે આવું m1v1 m2v2 આવું સૂત્ર વાપરવું પડે સમજણ પડે આવું સૂત્ર વાપરવું પડે m1v1 m2v2 ને આના અંદર m1 એટલે Ag કેટલો તો 0.5 મોલર મતલબ આ જે Ag છે એને તમારે m1 કહેવો પડે જે જૂનો Ag છે એ v1 તમારે કોને કહેવો પડે તો આને કહેવો પડે v1 देखो બળતી હશે મરચા લાગતી હશે બધાને હું જે દાખલો ગણી રહ્યો ને દાખલાને જોઈને બળતરાય થતી હશે ને મરચાએ લાગતી હશે પણ લાગવા દેવાની મરચાને બળતરા થવા દેવાની બરાબર હું એમ કહું આ v1 હે અડધાને બળીને બાટીઓ થઈ ગઈ હશે કે આ તો હારો v2 હે v1 નહીં હું કહું ને આ v1 હે એમ એટલે ધારો કે તમારે Ag ની સાંદ્રતા શોધવી હોય તો Ag માટે આ જ v1 કહેવાય ખબર પડી ચલો ના સર એને આજે પણ નહીં આવતું એમ કે હવન કરાય એ દીપાન કે હવન કરાય તું ફેસબુક નો કહો કે માતા મોકલી લાગે એન પાછળ દીપાન પાછળ એટલે એમ ખુલતું નહીં એટલે એમ કહેજે હવે મેસેજ કરીને કે દીપા હવન કરાય તું બરોબર ને બધા બ્રાહ્મણોને બોલાય ફેસબુક ને સ્પેશિયાલિસ્ટ હોય ને એમને ચલો એટલે v1 કેટલું થશે 20 ml થશે ખબર પડી કેટલું થશે 20 ml થશે v1 સમજ્યા હવે m2 એને આપણે જે શોધવાનો ને એને m2 કહેવાશે જે શોધવાનો એને શું કહેવાશે m2 કહેવાશે આમ જ જો અને v2 એટલે કુલ કદ લઈશું આપણે મતલબ આ 20 ના 50 એ કુલ કદને v2 કહીશું એટલે v2 થશે 70 ml હવે તમે જે m2 શોધશો ને એ તમારી
Ag પ્લસની મિશ્રણમાં સાંદ્રતા ગણાશે. હવે તમે જે M2 શોધશો ને એ Ag પ્લસની મિશ્રણમાં સાંદ્રતા ગણાશે. હોતો એટલે ખબર પડે ગોડાઓ. દીપો બિચારો રેકોર્ડિંગ જોશે ને ભાઈ એવો હડક છે ને કે આ લોકો મારી જ વાતો કરે. હે એટલે હું આડો બેઠો. यशोमती मैया से बोले नंदलाला राधा क्यों गोरी मैं क्यों काला. मैया मोरी मैं नहीं माखन खाए. 0.1428. वाह राजेश डार्लिंग, बहुत अच्छे जा रहे हो. निकुल वेरी गुड. हाय हाय जयदीप. राजेश लायन ऑफ बुराल कंट्री. लायन ऑफ बुराल्स. देख राजा બે ત્રણ વખત કીધું હો, હવે લાઈક મેલ લેજે નકર મજા નહીં આવે પછી. श्रवण सिद्धार्थ. ओह सिद्धार्थ देख 0.143. आए आए 0.143. वाह 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 वाह. देखियो खाली शॉर्ट टाइम. चलो अल्या निकिता 142 કશું વાંધો નહીં ચાલે. હવે પાર્થ તું યાર છોકરો થઈને આવું કરે. 143 કેવું લાગે મસ્ત. ચલો કઈ વાંધો નહીં. હવે તમને ના સમજણ પડે, નાના છો હજી, ઉંમર નથી તમારી. M2 આનો આન્સર આવશે 0.143 મોલર. મારો ફેવરેટ આન્સર યાર. થેન્ક યુ. ચલો હવે સમજને વાલે સમજ ગए, ના સમજે वो ना समझ है. ચલો હવે એક ક્વેશ્ચન આલू ચેક કરજો. હવે સમજી ગયા હોય તો દેખો જોરદાર ક્વેશ્ચન है. જેને બી આવડશે બધા આન્સર જેના સાચા પડશે એને ₹2 રોકડા અહીંયાથી છૂટા ફેંકીશ. બરોબર, તમારે કેચ કરી લઈ લેવાના. સ્ક્રીનમાં આવશે, સમજ્યા ને, થોડી વારમાં. ના બોલો તો કોઈ નહીં, હસો તો ખરા, આવતા જતા તમે દેખજો જરા. ના બોલો તો કોઈ નહીં, હસો તો ખરા. સારું. હવે એવું હે 200 ml મારી જોડે AgNO3 है. 200 ml 0.5 मोलर AgNO3 है. बराबर 200 ml 0.5 मोलर AgNO3 है. અને એના જોડે મિક્સ કરું હું 800 ml. देखो હવે ભાઈ પાર્ટી ફૂલ તેજીમાં है. 20 ml ને 50 ml થી ચાલુ કર્યું હતું. હવે આપણે સીધા 200 અને 800 ml ઉપર આવી ગયા છીએ. ચાલો હા આગળ પોઈન્ટ है તો શું થઈ ગયું? ફિલિંગ તો એવી લેવાની ને ગોડા. હા સિદ્ધાર્થ કેવો ડાયો થઈ ગયો. બધું ખબર પડે છે. ઓહો દશરથ બધી ખબર પડે છે. સરસ. 0.25 मोलर BaNO3 ट्वाइस है ने. 0.25 मोलर BaNO3 ट्वाइस. ओके तो આવું है. સારું હવે આનંદ અલગ અલગ ક્વેશ્ચન है. ક્વેશ્ચન નંબર 1 મિશ્રણમાં NO3 માઇનસની સાંદ્રતા. ક્વેશ્ચન નંબર 2 कुल NO3 माइनसની સાંદ્રતા, मतलब NO3 માઇનસની કુલ સાંદ્રતા. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 3 पहलू है NO3 माइनसની મિશ્રણમાં સાંદ્રતા, બીજું है કુલ સાંદ્રતા NO3 માઇનસની.
ત્રીજું Ag પ્લસની મિશ્રણમાં સાંદ્રતા Ag પ્લસની. ત્રણ જવાબ જે સાચા આપશે એને ₹2 છૂટા આપવામાં આવશે રોકડા, અહીંયાથી કેશ. કોઈ પણ પ્રકારની રકમ બાકી રાખવામાં આવશે નહીં. સારું. तुझे भूल जाना जाना मुमकिन नहीं, तू याद न आए ऐसा कोई दिन नहीं. ઓકે સર, આગળ પોઈન્ટ છે, બધી ખબર પડે છે. હા સર, ના સર. ટાઈપિંગમાં ભૂલ છે, આમ છે, તેમ છે. ઓકે. कैसे कहें कैसे जीते हैं, कभी चाय कभी कॉफी पीते हैं, दिल जब से टूट गया, कैसे कहें कैसे जीते हैं, कभी ज़्यादा कभी कम पीते हैं. फटाफट दाखलो गणજો પાછા. અમુક તો વળી સુર હાલશે ગીતમાં ઘેર બેહીને. लोग साहेब ने सुर आली. आवरे वरसाद ढेबरियो परसाद, उनी उनी रोटली ने करेलाનું શાક, ખાવું હોય તો ખા, નહીં તો તેલ પીવા ચા. સારું, ખુશ ખબર તમને આપી દઉં. આજે આપણે ક્રિશિવ ડોન ચાલતા શીખી ગયા છે. બરાબર, ક્રિશિવ ડોન ચાલતા શીખ્યા છે. પહેલામાં 0.5 नहीं ये हो नहीं सकता, पाटिल जवाब गलत है तेरा. પહેલામાં 0.7, બીજામાં 1. बीजू हाथों पाटिल, बीजा सही, दूसरा सही है, पहला गलत लग रहा है मेरे को. पाटिल 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 पाटिल. करण पहला कह दो खरा कौन जवाब है. भूलो भले बीजू बधु फी आपवानुं ભૂલશોની, ફી વગર કાલથી લેક્ચર તમે જોશો નહીં. અગણિત છે ઉપકાર ફી ભરવાના, એ વિસરશો નહીં. લેખક સાગર ભાટી પોતે. સારું, હવે જોઈએ કેવું હે. બધાના આન્સર આવવાનું. પહેલાનું 0.5. ઓકે. સારું, ચલો देखो, पहलू तो कोई इजी है, कશું है नहीं. આપણે આન્સર લાવી દઈએ. પહેલામાં એને NO3 માઈનસ ગણવાના है આપણે. તો MR = શું થશે? M1V1 + M2V2 = VR થઈ જશે. કેમ કે મિશ્રણમાં NO3 માઈનસ કીધા મેં તમને, તો આમાં બી है NO3, આમાં બી है, બંનેમાં એટલે સૂત્ર આ લાગુ પડશે. ચલો હવે અહીંયા NO3 આ છોટું કેવી રીતે પડશે? તો આવી રીતે છોટું પડશે. Ag પ્લસ અને NO3 માઈનસ, મતલબ એકનો એક જ છે તો 0.5 નું 0.5 રહેશે બેટા.
चलो तो 0.5 એનો V1 કેટલો है 200 है बराबर। चलो वत्ता M2 तो અહીંયા देखो 0.25 है પણ અહીંયા NO3 ટ્વાઇસ है એટલે ડબલ થઈ જશે એટલે પાછું 0.5 અને એનો V2 કેટલો है 800 है ભાગ્યા કુલ કેટલો આવશે 1000 આવશે। चलो હવે 0.5 ગુણ્યા 200 એટલે 100 0.5 ગુણ્યા 200 એટલે 100 અને 0.5 ગુણ્યા 800 એટલે 400 ભાગ્યા 1000 100 અને 400 એટલે 500 500 ભાગ્યા 1000 એટલે આવશે 0.5 બરાબર। તો 0.5 મોલર આવશે। તો જે લોકોએ બી પહેલાનો આન્સર 0.5 આપ્યો છે બરાબર એ લોકોનો આન્સર સાચો છે। પહેલાનો આન્સર 0.5 આવશે। વાત આ સાચી છે, મને આ વાત ગમી છે। चलो હવે બીજું है NO3 ની કુલ સાંદ્રતા। તો देखो કુલ પૂછીએ તો તમારે સૂત્રના ડખા કરવાની કોઈ જરૂર છે નહીં, તમે ડાયરેક્ટ ગણી શકો કે 0.5 NO3 અહીંયા અને 0.5 NO3 અહીંયા, તો ટોટલ થઈને NO3 કેટલો હોય 1 મોલર। ક્લિયર? તો કુલ તમને પૂછીએ તો તમે 1 મોલર કહી શકશો બરાબર। કુલ પૂછીએ તો બહારથી ગણવાની 1 મોલર આવશે, मतलब 0.5 અહીંયાથી અને 0.5 અહીંયાથી 1 મોલર। બીજું હવે તમને કીધું Ag પ્લસની મિશ્રણમાં સાંદ્રતા। તો તમે જુઓ બેટા અહીંયા Ag નથી, અહીંયા Ag છે। તો મેં તમને એમ કીધું કે જ્યારે આવું આવે બેમાં કોઈ બેમાંથી એકમાં જ હોય તો એ વખતે આ સૂત્ર ચાલશે નહીં, એ વખતે આ સૂત્ર ચાલશે નહીં, એ બી આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ। તો હવે આપણું સૂત્ર હશે M1V1 = M2V2। चलो रिद्धि है क्लास में, जो रिद्धि हो हाजर तो हाई लगશે, नहीं तो પછી વાલીને ફોન કરીને કહેવામાં આવશે। चलो M1V1 = M2V2। હવે અહીંયા ધ્યાન આપજો, હવે આપણું જે M1 એટલે ખાલી Ag ને જ લેવાનું, કોને લેવાનું Ag ને। देखो ध्यान આપો, હવે Ag ની સાંદ્રતા ગણવી છે તો આપણું M1 એટલે Ag ની જૂની સાંદ્રતા, Ag ને જ ગણવું છે એટલે આપણું M1 એટલે Ag ની જૂની સાંદ્રતા એટલે કેટલી છે 0.5। V1 એટલે Ag નું જૂનું કદ કેટલું है 200 બરાબર, તો એ થશે 200। M2 એટલે આપણે જે નવી સાંદ્રતા શોધવાની છે એ, M2 એટલે આપણે નવી સાંદ્રતા જે શોધવાની છે એ, અને V2 માં કુલ કદ લઈશું ફરીથી પાછું એટલે કે 200 અને 800 એટલે V2 માં કુલ કદ આપણે 1000 લેવું પડશે બરાબર। સારું, હવે M2 ને કરતા બનાવી દો બરાબર, એટલે શું થશે 100 ભાગ્યા 1000 થશે મને લાગે બરાબર। 100 ગુણ્યા 0.5 એટલે 100 અને પેલું છેદમાં આવશે ને 1000 એટલે 0.1 થઈ જશે બરાબર। ઓકે हाँ, એટલે M2 ને તમે કરતા બનાવશો તો 100 ભાગ્યા 1000 બનશે। કેમ? કેમ કે 200 ગુણ્યા 0.5 એટલે 100 અને પેલા 1000 નીચે ભાગાકારમાં આવશે એટલે 100 ભાગ્યા 1000 એટલે 0.1। તો મિશ્રણમાં Ag ની સાંદ્રતા આવશે 0.1 મોલર। તો અમુક લોકોના આન્સર સાચા है 0.5, એના પછી 0.10 અને ત્રીજામાં 0.1, તો લગભગ પાટીલનો આન્સર સાચો है બરાબર। પછી રાજેશનો બી આન્સર સાચો જ છે બરાબર। ઓકે, બીજાના બી અમુકના સાચા હશે આન્સર, પણ હું હવે શું કમેન્ટ જોઈ શકતો નથી થોડું દૂર એટલે ક્લિયર। તો આ બધી વાતો છે, તો આવડશે બધાને। તો મેં તમને અહીંયા શીખ્યું M1V1 + M2V2 = MrVr। આ સૂત્ર ક્યારે કામ લાગશે? જ્યારે એક જેવા આયન હશે, એક સરખા આયન હશે। સારું, આના ઉપરથી હું તમને હોમવર્કમાં એક પ્રશ્ન આપું છું અને અપેક્ષા રાખું કે તમે આ પ્રશ્નનો જવાબ બહુ સારી રીતે આપશો। એક હોમવર્ક આપું છું, સારું હોય તો તમે કાલે બધા આનો જવાબ મને શોધીને આપશો હોમવર્કમાંથી, એવી મારી આપ સૌ પ્રત્યે અપેક્ષા રહેલ છે અને તમે મારી આ અપેક્ષાનું માન સન્માન જાળવશો એવું હું સ્પષ્ટપણે માનું છું બરાબર। ઓકે, તો હોમવર્ક માટે તમને અહીંયાથી એક પ્રશ્ન આપવામાં આવે છે જેનો પ્રત્યુત્તર તમારે મને કાલે મેસેજ થ્રુ મોકલવાનો રહેશે। સમજી શકો છો બેટા? ઓકે, તો હોમવર્ક है મારી જોડે 300 ml બરાબર, 300 ml KCl, 300 ml 0.2 મોલર KCl બરાબર, 300 ml 0.2 મોલર KCl, 300 ml 0.2
5 મોલર 300 ml 0.5 મોલર KI બરાબર. એના પછી 400 ml આ બધાને પ્લસ કરવું આને આને. હવે 3 ઘટકો છે મિશ્રણમાં બરાબર. એટલે એવું નહીં કે M1 V1 M2 V2 જ થાય બરાબર. ધારો કે M3V3 હોય તો પણ તમે કરી શકો. ધારો કે M3V3 હોય તો પણ તમને કરવાની છૂટ है, કોઈ તમને ના પાડતું નહીં. ચલો બરાબર. 400 ml મારી જોડે 0.6 મોલર K2SO4 બરાબર. ચલો આ બધાને મેં મિક્સ કર્યા. સમજો K2SO4. જો આ બધાને મિક્સ કર્યા, પહેલું દ્રાવણ એક સમજો આ A દ્રાવણ, આ B દ્રાવણ ને C દ્રાવણ, 3 દ્રાવણને ભેગા કર્યા. 300 ml 0.2 મોલર KCl, 300 ml 0.5 મોલર KI, 400 ml 0.6 મોલર K2SO4. આ 3 દ્રાવણને ભેગા કર્યા. આ બધું 11મા ધોરણનું છે, 12 સાયન્સનું નહીં બરાબર. પણ તમે લોકો શું 11 સાયન્સમાં બહુ સારું ભણેલા છો એટલા માટે આપણે ફરીથી ભણવું પડે છે આ બધું. સારું, વધારે કહીશ નહીં વિડીયો લેક્ચરમાં, કોઈ વખત રૂબરૂ મળશો એટલે ચર્ચા થશે. ચાલો તો ધ્યાન રાખજો, આ બધા હે ક્લિયર. 300 + 300 + 300. હવે તમને એમ પૂછવામાં આવે કે મિશ્રણમાં K+ ની સાંદ્રતા બરાબર. એના પછી એમ કે મિશ્રણમાં K+ ની કુલ સાંદ્રતા બરાબર, કુલ સાંદ્રતા. ચલો આ ક્વેશ્ચન 1. ક્વેશ્ચન નંબર 2 બરાબર. ક્વેશ્ચન નંબર 3 મિશ્રણમાં I- ની સાંદ્રતા બરાબર. મિશ્રણમાં I- ની સાંદ્રતા. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 4 મિશ્રણમાં SO4 -2 ની સાંદ્રતા બરાબર. તો આ 4 તમને ક્વેશ્ચન આપ્યા મેં. જેને પણ આવડી જાય હોમવર્કના પ્રશ્નનો જવાબ, તો જે ડીસાવાળા છે એ લોકો મને વોટ્સઅપ કરવાનો આન્સર, અને જે ધાનેરાવાળા છે એ લોકો ગ્રુપમાં આનો જવાબ મોકલી શકશો બરાબર. ભારત માતા કી જય. જય ગોગા, જય અર્બુદા, જય ચેહર, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, જય સિયારામ. આવતીકાલે રવિવાર છે એટલે લેક્ચર નથી અને સોમવારે લેક્ચર છે. હવે ડીસાવાળા માટે કહી દઉં, આપણે દરેક લેક્ચરની જે ફી છે, મતલબ સોરી દરેક ચેપ્ટર, તો એના 500 રૂપિયા ફી રાખી છે ડીસાવાળા માટે. તો એક ચેપ્ટરના 500 રૂપિયા લઈ કે તમારી ઓનલાઈનની ફી એક ડીસાવાળા માટે, તો એ જમા કરી દેવાની. તો સોમવારથી લેક્ચરમાં બેસવા મળશે, નહીં તો સોમવારથી કોઈને પણ લેક્ચરમાં બેસવા દેવામાં આવશે નહીં. અને ધારો કે 10 કરતાં ઓછા વિદ્યાર્થીઓની ફી જમા થશે તો ઓનલાઈન લેક્ચર ચાલુ રાખવામાં આવશે નહીં, ઓનલાઈન લેક્ચર બંધ કરી દેવામાં આવશે, જેની આપ સૌએ નોંધ લેવી. ડીસાવાળા માટે એક ચેપ્ટરની 500 રૂપિયા ફી છે, તો એ જમા કરી દેવાની રહેશે ડીસાવાળા છોકરાઓએ. આવતીકાલે હું ગ્રુપમાં મારો પેટીએમ નંબર અને જે બી કોડ એ QR કોડ એ નાખી દઈશ. એમાં 500 રૂપિયા જમા કરીને સ્ક્રીનશોટ મૂકી દેવાનો, એટલે સોમવારથી તમે લેક્ચરમાં આવી શકશો. અને રોયલવાળા વિદ્યાર્થીઓ છે એમણે 10,000 રૂપિયા જમા કરાવી દેવાના. એમાં તમારું કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બધા ઓનલાઈન લેક્ચર ચાલુ થઈ જશે. ધારો કે તમે જમા નથી કરાવતા તો માફ કરશો મિત્રો, સોમવારથી તમને પણ લેક્ચરમાં બેસવા દેવામાં આવશે નહીં. ધારો કે રોયલવાળા અને ડીસાવાળા બધા ફી નથી આપતા તો સોમવારથી લેક્ચર બંધ કરી દેવામાં આવશે. અને જે લોકો ફી આપશે એમને જ લેક્ચરમાં લેવામાં આવશે. અને સોમવારથી જે લેક્ચર છે એ ફેસબુક પર રહેશે, પણ નહીં તો રોયલના પેજ ઉપર હોય કે નહીં CSBના પેજ ઉપર હોય. એ જે લેક્ચર હશે એના માટે મારી એક આઈડી છે કેશિવ ભાટી, એના ઉપર તમારે મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાની. એ ફ્રેન્ડ રિક્વેસ્ટ હું એક્સેપ્ટ કરીશ, એના પછી જ તમે લેક્ચર જોઈ શકશો, એના પહેલાં લેક્ચર જોઈ શકશો નહીં. અને એમાં કોઈને તમે લિંક બિંક કશું શેર નહીં કરી શકો, કેમ કે આમાં જે બી શેર કરવાનું હશે એ બધું મારા હાથમાં હશે હેન્ડલિંગ, એટલે એવું કશું થશે નહીં. તો ઘણું વિચાર્યા વગર ચૂપચાપ પૈસા હાલ લેવાના. આ રિક્વેસ્ટ છે મારી. ડીસાવાળાએ પર ચેપ્ટર 500 રૂપિયા અને રોયલવાળાએ જે બી ફી એ સ્કૂલમાં કેતન સરને અથવા મને આપી દેવાની રહેશે. અને ડીસાવાળા 500 રૂપિયા જમા કરી દેવાનું, હું મારું પેટીએમ નંબર મોકલી દઉં છું. અને 11માની જેમની ફી બાકી છે એમને 11માની પણ ફી ભરી દેવાની છે ડીસાવાળાએ.
નહીં તો 500 આપ્યા છતાં બી લેક્ચરમાં બેસવા નહીં મળે. ખોટું લાગે તો 6 લાગ્યું, મને બહુ ખોટું લાગ્યું એટલે હું બોલી. ચલ